હાલો દોસ્તો, કેમ છો? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં હશો. ઠીક છે ને? તો મિત્રો, આજકાલ શિયાળો જામ્યો છે હો. 4-5 દિવસથી એટલી બધી ઠંડી પડે છે કે વાત ન પૂછો. તો મિત્રો, તમારા સેહતનું ધ્યાન રાખો, ગરમ કપડાં પહેરો તાકે તમને ઠંડી ન લાગે. ઓકે? તો ચાલો મિત્રો, હર્બલ લાઈફની આ ચેનલમાં હું વીરેન તમારું સ્વાગત કરું છું. બેટર લાઈફની આ ચેનલમાં હું એવા વિડીયો ઉતારીશ કે જે લોકોની સેહત માટે હોય, લોકોને જાગૃતિ આવે સેહત પ્રત્યે કે નહીં, આ વસ્તુ મારે પોતાની સેહત પ્રત્યે, પોતાના શરીર માટે કરવી જોઈએ, જેથી કરીને હું બીમાર ન પડું અને ડોક્ટર પાસે ન જાઉં. તો મિત્રો, મારા હર વિડીયોમાં આ રીતનું મોટિવેશન હશે અને આ હર્બલ લાઈફની બારામાં જાગૃતિ લાવવાનું કામ હશે કે લોકોને હું થોડો ઘણો પણ જો માહિતી આપું, સાચી આપી શકું અને લોકોને માંદા પડતા અટકાવી શકું, માંદા પડતા, તો એ મારે લેખે લાગશે. મને આનંદ થાય, એ જ તે મારી ખુશી હશે. લોકોના ચહેરા પર ખુશી કેમ આવે, એ મારો મેઇન મોટો છે કે લોકો બીમાર ન પડે. તો મિત્રો, મારા હર વિડીયોને તમને જો ગમતો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હું આજે હર્બલ લાઈફની એક એવી પ્રોડક્ટ છે, અફ્રેશ ટી. આ અફ્રેશ ટી એટલી ઇફેક્ટિવ છે કે આ પ્રોડક્ટ વિશે હું વાત કરીશ કે અફ્રેશ ટી શું છે, શું એના ફાયદા થાય છે પીવાના. તો ચાલો મિત્રો, આપણે જોઈએ કે આના અફ્રેશ ટીથી થતા ફાયદા કેવા કેવા છે. તો ચાલો, અફ્રેશ ટી વિશે હું જે વાત કરું એ પહેલા, આ અત્યારે શિયાળો હાલી રહ્યો છે, તો શિયાળામાં તમે જો મિત્રો, કેટલા લોકોને શરદી થઈ જાય, ઘણા લોકોને કફ થઈ જાય, ઘણા લોકોને ઠંડી વસ્તુ ખાય એટલે સીધા સીધા કફ જ જામે અંદર, બરોબર છે. અને ઘણા લોકોને, જે મોટી ઉંમરના લોકો છે, એને પગમાં દુખાવા થઈ જાય, જેને જોઈન્ટના પ્રોબ્લેમ વધી જાય. ઠંડી ઋતુ જેમ વધે એમ જોઈન્ટ હોય તમારા હાડકાના જે હોય એ તમારા જકડાય છે. એને લીધે ઘણા બુજુર્ગ લોકો હોય એને હાડકામાં સંકોચાય, એટલે જેથી કરીને એને દુખાવો વધવો પડે છે ઠંડી મોસમમાં. બીજી વાત, તમે ધારો કે આ શરદીની મોસમ હાલી રહી છે અને અમે ઈ સિચ્યુએશનમાં તમે જો હરખું ધ્યાન નથી રાખતા, ગરમ પદાર્થો નથી ખાતા, તો તમે માંદા પડવાનું તમારું નિશ્ચિત છે. બાળકો જે બજારની વસ્તુ ખાય છે, બહારની વસ્તુ જે ખાય છે, ગરમ વસ્તુ તમે ખાતા નથી, અને બહારની જે તે વસ્તુ તમે ઠંડી ખાધી એટલે તમે માંદા પડ્યા વિના રહેવાના નથી. અને સૌથી વધુ જો તમારી સેહત પ્રત્યે સૌથી સારી જો ઋતુ હોય તો એ શિયાળો છે. અને જો તમે શિયાળામાં ધ્યાન ન રાખ્યું તો તમારું માંદા પડવાનું નિશ્ચિત છે. ઘણા લોકોને જ્યાં શરદી થઈ જાય, કફ થઈ જાય, હાંધામાં દુખાવા થાય, તો એ માટે આ હર્બલ લાઈફની જે એક આ પ્રોડક્ટ છે અફ્રેશ ટી, આ અફ્રેશ ટી તમે જો લેવાનું શરૂ કરો તો એના ફાયદા ઘણા છે મિત્રો. સૌથી પહેલો ફાયદો એ કે તમે અફ્રેશ ટી તમે લેવાનું શરૂ કરો તો તમે જે રોજ જે ઘણા ચા પીવે છે, રોજની 2 ચા પીવે, રોજની 1 ચા પીવે, પછી સાંજે ચા પીવે, રાતે ચા પીવે, આખો દી તમારે ચા ને ચા ઈ જ તે થયા રાખે. પણ આ ચા તમને કેટલું નુકસાન કરે છે એ તમે જોયું છે? તમે હર કપમાં તમે કેટલી વાર કપ લેતા હશો. તમારી રિક્વાયરમેન્ટ જે સુગરની હોય છે 1 જ ચમચી હોય છે, એની બદલે તમારે હર કપમાં તમારી કેટલી ચમચી સુગર આવતું હશે તમે જાઓ મિત્રો, જાણો. અને આ સુગર સરવાળે જો તમે રોજનું કેટલું સુગર લ્યો છો, જેને લીધે તમને ડાયાબિટીસ થવાનો પૂરેપૂરો ખતરો છે. તમારા શરીરની અંદર જે સુગર વધે છે એ તમારું બ્લડ પ્રેશર વધારી દેશે, તમારું ડાયાબિટીસ વધારી દેશે. આવી રીતના તો કેટલાય ફેરફાર કરી નાખે છે કે જે આપણા શરીર માટે નુકસાનકારક છે. તો મિત્રો, તમારે જો તમારું સુગર લેવલ તમારા શરીરમાં ન વધારવું હોય તો તમે આ અફ્રેશ ટી લ્યો. આ અફ્રેશ ટી તમારું જે ચા પીવાની આદત છે એ બંધ કરી શકે છે. તમે એકવાર અફ્રેશ ટી તમે પીશો તો ધીરે ધીરે તમારી ચા પીવાની આદત છે, જે સુગર વાળી ચા પીવાની આદત છે, એ સાવ એટલે સાવ પૂરી થઈ જશે. તમને પછી મન જ નહીં થાય કે હું ચા પીઉં, બરોબર છે. તો મિત્રો, શરૂ કરો, તમે એકવાર અફ્રેશ શરૂ કરો. હવે મિત્રો, બીજો ફાયદો અફ્રેશ ટી નો, કે આ અફ્રેશ ટી જેવી તમારા પેટમાં જાય છે, સવારે ગમે તમે થોડોક નાસ્તો કરીને અફ્રેશ ટી પીવો છો, તો આ અફ્રેશ ટી તમારા શરીરનું જે ચયાપચયની ક્રિયા છે, મેટાબોલિઝમ છે, એને તમારી મેટાબોલિઝમ સિસ્ટમને ઠીક કરવાનું કામ કરે છે. એટલે કે તમારી ચયાપચયની જે ક્રિયા છે એ ચયાપચયની ક્રિયામાં એ વધારો કરે છે. તમારું જે ન ખાવાનું પચેલું હોય, તમે જે દિવસ દરમિયાન જે કેટલું ખાધું હોય, રાતે ખાધું હોય, એને ન પચ્યું હોય, તો એ બધું તમારું પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. અને આ બધું જે ખાવાનું જે છે, જે કેટલું જે ન પચેલું ખાવાનું છે, એ પાચનમાં જેવું તમારે મદદરૂપ થાય એટલે તમારું એ મળદ્વાર દ્વારા એ બહાર થઈ જાય છે. જેથી કરીને તમારા આ અફ્રેશ ટી
તમારું મેટાબોલિઝમ સિસ્ટમ સુધારવામાં પણ મદદરૂપ છે. બીજું, આ ફ્રેશ ટી તમને એક પ્રકારની એનર્જી આપે છે. એનર્જી, તમારું માઇન્ડલી એનર્જી આપે. તેમાં જે થોડું ઘણું કેફીન છે, એ કેફીન તમારા મગજને એકદમ એકાગ્ર બનાવી દે. તમે કોઈ પણ કામ કરતા હોય એમાં તમારું મન પરોવાય છે. તમે વાંચતા હો તો તમને એમ લાગે કે હા, હું ફ્રેશ છું. એમ તમારું માઇન્ડ એકાગ્ર કરે છે એ અફ્રેશ ટી. બીજું, તમારા શરીરમાં એટલી ફ્રેશનેસ આવી જાય કે તમારી જેટલી થકાન છે, તમારા શરીરની જેટલી તે પણ થકાન છે, એ થકાન તમારી વહી જાય છે. બરોબર છે. હવે બીજું, આ ફ્રેશ ટી એ શરીરમાં જે પાણીની જરૂરિયાત છે, આ પાણીની જરૂરિયાત પૂરી કરી નાખે છે. આપણે પાણી શિયાળામાં બહુ ઓછું પીએ, પણ આ ફ્રેશ ટી જ તે પાણી સાથે લેવાની હોય તો એ બાને આપણું શરીરની અંદર જે પાણીની જે કમી છે કરીએ છે એ પૂરી થાય છે. મિત્રો, તો આ ફ્રેશ ટીના એટલા બધા ફાયદા છે કે વાત ન પૂછે. એકવાર તમારે બસ શરૂઆત કરવાની છે કે હું આ ફ્રેશ ટી મારે ચા ની બદલે નથી પીવી, પણ ચા તો મારે બંધ જ કરવી છે, પણ આ ઈ બદલાની મારે અફ્રેશ ટી હું શરૂ કરી શકું. તો મિત્રો, તમે એકવાર સ્ટાર્ટ કરો. તમે પણ આ જતા પહેલા હું એક વાત કહેવા માંગીશ કે આ અફ્રેશ ટી જે છે એ સામાન્ય રીતે કોને ન લઈ શકાય. તો આ વસ્તુ છે એ એક પ્રેગ્નન્ટ વુમન છે એને એ માટે ન લેવાની હોય. અને બીજું એ કે આ તમે નાના બાળકો છે એને આ અફ્રેશ ટી નો આપો તો વધુ સારું. એમ અફ્રેશ ટી પ્રેગ્નન્ટ વુમનને શું કામ ન અપાય? તો કે આ અફ્રેશ ટી જે છે એમાં કેફીનના પ્રમાણને લીધે એ જે ડિલિવરીનો વુમન છે, પ્રેગ્નન્ટ સ્ત્રી, એને ડિલિવરી જે સમય છે ડિલિવરીનો એનાથી આગળ વી આવે છે. એનો જે સમય છે એ ઓછો કરી નાખે છે, જેથી કરીને અસમય એને ડિલિવરી થવાનો ચાન્સીસ રહે છે. બરોબર છે. તો આ વસ્તુ પ્રેગ્નન્ટ વુમનને ન દો. બીજી વસ્તુ, તમે નાના છોકરાઓને એટલા માટે ન દે કે ભાઈ નાના છોકરાઓને ચાની આદત નથી હોતી. બરોબર છે. તો શું કામ આપણે એને એ રીતની આપણે ટેવ પાડવી કે ભાઈ હાલો આ અફ્રેશ ટી આપો, એ બીજું કઈ આપો. પણ જે લોકો યંગ છે, જે લોકો ઉંમર લાયક છે, એના માટે આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ છે. તો મિત્રો, જતા પહેલા આજે એટલું જ અફ્રેશ ટી વિશે કહું, પણ તમે એકવાર તમે શરૂ કરજો. તો મિત્રો, આ સાથે હું અહીં વાત પૂરી કરું છું. આ સાથે બીજો વિડીયોમાં હું તમારી સાથે ફરીવાર જલ્દી મળીશ. તો મિત્રો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.